જાય જવું પડે. સરસ. જુઓ ને તૈયાર થાય છે વસંતભાઈ. તમારા સુરતમાં તૈયાર થાય છે. આ તો સુરતમાં હરીશભાઈ સેન્ટરમાં મંદિરમાં પેલું સ્ટેજ તૈયાર થાય છે ત્યાં બધું કરીશ ને. હા જરૂર. પણ હવે અહીંયા આગળ વડોદરામાં ક્યાંય બહુ બહાર નીકળે છે. હા બુધવારે જવું જોઈએ. બુધવારે જાઓ તો થાય. વચમાં બહાર જઈને સત્સંગ કરવા જાઓ તોય થાય. મહિનામાં એક વખત જાઓ તોય થાય. શું એકબીજાને હળવા મળવાથી આપણા જ્ઞાનનો વિકાસ થાય છે. શું આપણા જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો જાય છે ખુલ્લો. એમાં બહુ લાભ થાય. ઘણો સરસ લાભ થાય. એ લાભ છે મોટો. બહુ જરૂરનું હોય છે. તો એટલે તો સત્સંગનું મહાત્મ્ય કહ્યું. સત્સંગનું મહાત્મ્ય સત્સંગની ભાવનાવાળા ભેગા થાય એ બહુ મજાનું છે. તો બહુ સરસ. ભાદરણ જાઓ આવે તમે મહિનામાં એક વખતે તમે જાઓ. બિપિનભાઈ લઈ જજો. તમને તો ત્યાં એમને તો બહુ સરસ ત્યાં કે છે જમાઈ રાજા આવ્યા કે છે. ના જાય જજો. મહિનામાં એક વખત જોઉં. કેટલા બધા તૈયાર થયા છોકરાઓ બધા. અમારે તો આ દેહ પડી જાય ત્યાં સુધી એના માટે જઈએ. ભાવ એનો એ જ હોય હંમેશા. પણ પછી બધા કે બેસો બેસો આમ તેમ એટલે ચાલે. બાકી અંદરથી તો કાયા જ એના માટે છે ને. મન વચન કાયા પરોપકારો એનો પરમાર્થ જ આ છે. પરોપકારો એટલે પરના ઉપકાર માટે જઈએ છીએ એવું નથી. એમાં આપણું હિત થાય એટલા માટે આપણે બધે એકબીજા જોડે અરસપરસતામાં એટલા બધા હરીએ છીએ મળીએ છીએ. એ તો એકલા એકલા બેસી રહીએ તો શું. એવું છે. પણ એ ક્યારે આવું જ્ઞાન હોય તો કામનું છે. નહીં તો તકલીફ છે પછી. નહીં તો આવું બધું કંઈક રાખવું પડે કે ભાઈ આપણે આ સંજોગો સરખા ના હોય ત્યાં આગળ રહેવું સારું. એવું બધું રાખવું પડે. પણ સત્સંગ જ્ઞાન હોય સત્સંગીઓ ભેગા થતા હોય તો બહુ અવશ્ય જવું જોઈએ જ્યાં હોય ત્યાં. કોઈ મહાત્મા મળશે ગમે તે પરિસ્થિતિ મળશે ને તો પણ બે મહાત્મા મળશે તો એ લોકોને સમય મળી જ જશે. જોજો થોડો સમય માટે પણ મળી જશે. થોડો સમય માટે. જય સચ્ચિદાનંદ. શું આજે વાત કરવી છે કહો આપ. શું આપનું નામ? દિલીપભાઈ. બેન
હા બોલો. મોક્ષ પામવા માટે અને તે સ્વરૂપ રહેવા માટે હું કોણ છું એ જાણવાની જરૂરત છે એમ કરીને કીધું. પણ દાદાજી પાછળ ઘણી વખત આપણા સત્સંગમાં આવ્યું કે હું કોણ નથી એ સારી રીતે સમજી લેવાની પણ જરૂરત છે. તો એ આ આજ્ઞા ધર્મ આપણને એ રીતે બતાડે છે કે કઈ રીતે, એટલે આ મારાપણાનો જે ભાગ છે તે એ પાકું કરવા માટેનું છે કે હું આ નથી તે એ જ. એ તો આ કાળમાં છે, ખાસ કરીને આ કાળમાં. સારા કાળમાં તો એમાંથી એ પ્રમાણે તૈયાર થતા થતા આવે છે ને, એટલે માર્ક બધા ભેગા કરતા કરતા આવે છે બધા. એ કાળ જુદો. આ કાળમાં માર્ગ ભેગા કરવામાં કંઈક ડાફોરિયા મારતા હતા એવા રહી ગયેલા એ બધા. અને પછી રસ્ટિગ્રેડ તો ના થયા હોય, પણ હા, પણ ડિગ્રેડેશન તો થયું જ ને. માર્ક ઓછા થયા, જાઓ માઇનસ કરો માર્ક, એવું થઈ ગયું. એવું એનો મતલબ એમ થયો કે ક્રમ આખું હું આ નથી એના બેઝમેન્ટ પર એમ થતું આવે છે. ના, એવું નહીં. એટલે આત્માના હેતુ આ હું નથી એ તો ખરું જ. તો વેદાંત આખું એના પર જ છે ને. વેદાંત આત્માને શોધવા માટે ખોળવા માટે છે, એના પર જ છે ને. પણ આત્મા શું છે જાણતા નથી, એટલે ખોરવા માટે મધ્યાક બ્રહ્મ જીવ અને બ્રહ્મની વ્યાખ્યામાં બ્રહ્મની પાછળ પડ્યા છે. તે તો ઋષિ મુનિઓ જ પડી શકે કે સંસારીઓનું કામ નહીં એ કે છે. એટલે અમારી પાછળ પડી અને અમે બ્રહ્મ સ્વરૂપ થઈને બધાને માર્ગદર્શન આપીશું કે છે, આશીર્વાદ આપીશું, તમે અમારું રક્ષણ કરજો, અમને સાચવજો, અમને તપ બપ કરીએ, તમને કંઈક વિઘન ના આવે જોજો, તમને ગમે તેવું થાય, દેહ પડે તો વીરગતિ પામજો, પણ અમારું રક્ષણ કરજો કે છે. તો શું કારણ કે આત્મા જાણે નહોતું ને એમને. આત્મા જાણે નહોતો એટલે એવું જ કે ને. એવું પાકું નથી થતું, પાકું કરવા જાય છે. એમાં એનાલિસિસ કરવા જાય છે તો જુએ છે કે આ છે પણ નથી. એટલે છે એવું આરોપ કરીને પછી નથી ઉપર આવે છે. એમ તો ના જ થાય ને. એકદમ સીધું નથી થવું સહેલું નથી ને એવું એકદમ. એ વિતરાગોનો માર્ગ, એ કેવળ આત્માના હેતુ પર આવી જવાનો. તે એ તો આગળ બધા માર્ગ પામેલા હોય એમના માટેની વાત છે. 50% ઉપરના બધા, અને ખરેખર જ આત્માના પક્ષના વિતરાગોનો માર્ગ. આ બધા કહે છે ને જૈનો તે બધું. પણ પહેલા એવું જૈનો છે એવું નહીં કહેતા હોય નહીં, એવી ભાષા નહીં ને. પણ ભાષા તો હોવી જ જોઈએ ને કંઈક જુદા પડવા માટે. અમારો આ માર્ગ છે જુદું પડવા માટે કઈ ભાષા તો હોવી જોઈએ ને. કોણ તો કે અમે વિતરાગી એવા થોડા કે અમે જૈન, સીધો શબ્દ જીરું પરથી જૈન એટલે શરૂ થઈ ગયું. વિષ્ણુ ભગવાનને પૂજનાર કે વૈષ્ણવ ભક્તો, શિવ ભગવાનને પૂજનાર શૈવ,
આવું સહેલું સહેલું. સ્વામિનારાયણ જુઓ ને, પણ એ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા. નારાયણ એટલે કૃષ્ણ ભગવાન, અને એમની ભક્તિમાં એમના સ્વામી હતા અને એમના સેવક હતા. એ રીતે રહેલા, અને એમની જે સુંદર એ થયું, તાર જોડાયો તેના ઉપર છે સ્વામિનારાયણ. એના પરથી અક્ષર પુરુષોત્તમ આવ્યું. શું આવ્યું? અક્ષર પુરુષોત્તમ. એટલે આ ભારતમાં તો બધા જ આત્મા માટે જ છે. મનુષ્ય જીવન, મનુષ્ય દેહ. કારણ કે જન્મ મરણના ચક્રાવામાં કરેલાનું બધું ફળ છે, કરેલાનું ફળ છે. જેવું કરીએ છીએ એવું પામીએ છીએ, બસ એટલું તો માને બધા. એટલે સાચવીને એવું કરો કે આ જંજારમાંથી છૂટાય. એટલે કરવા પડવાનો ભાગ બધો એમાંથી હળવા થતા જાય, હળવા થતા જાય. એટલે કરવા પડવાનો એ અહંકારનો જ ભાગ ને કહેવાય ને, અહંકારનો. આ બધી અહંકારની જ રમત છે. મહાત્માઓ માટે પછી એ જ તો, બીજું શું થાય? મહાત્માઓ માટે બધું જ છે ને. કારણ કે માર્ક વગરના ખરા ને. માપ શું છે? માર્ક વગરના ને. માપ શું છે? હે? માપ. માર્કનું માપ એ જ કે પ્રાપ્તિ થયા પછી એ પ્રાપ્ત દશા જે પ્રતીતિપૂર્વક છે એની નિશંકતા એ અલગ ડોલક ના થાય. જરાય ના થાય. પણ ગમે તેવો 8નો ધરતીકંપ થાય તોય 8ના ધરતીકંપમાં થાય. હે? ના થાય એવું. એ ધીમે ધીમે જ થાય ને. તો આગળ એટલે તો આજ્ઞા ધર્મ છે. સંભાર નિકાલ એમ જ જાય છે ને. ફાઇલોનો સંભાર નિકાલ, અને આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે કરતા ભાવમાંથી છૂટીએ તેમ આ થતું જાય. વ્યવસ્થિત શક્તિ કરતા છે. સમજાવું કંઈ જેવી તેવી વાત છે. બચ્ચાને બહુ ઘણું મોટું. એની એટલી વિશાળતા છે. એ કોસ્મિક શબ્દ જે છે બહુ મોટો શબ્દ છે. કોસ્મિક એટલે ઉપર જેવું કશું નથી. ઉપર નીચે આસપાસ બધે જ આપણે આસપાસ કોસ્મિક બહુ. માર્ક્સ માટે શું કરવાનું? આજ્ઞાધર્મ વસ્તુ. દાદાએ કહ્યું 70 માર્ક લાવો એવું કહ્યું છે ને. એમાં 70 માર્ક લાવ્યા તો તમે પછી ગેરંટીડ જાઓ. 70 માગ્યા છે ને. એટલે પેલા વ્યવહારમાં 70 માગ્યા છે. હસતો ને. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું દીપકાનંદજી છું, એમાં 70 માગ્યા છે.
દાદા ભગવાનનો આપતો પુત્ર છું એમાં. જ્યાં સ્પષ્ટતા કરશો ને એ તો મહેશાનંદજી કરી આપે તારે. આપતો પુત્ર બોલો બોલો, એવું ના ચાલે. ના, વ્યવહાર દ્રષ્ટિથી હું મહેશાનંદજી છું, 70% થઈ જવું જોઈએ એ સમજાવો ને જરાક. કેમ ખરું જ નહીં? તમારી પાસે સમજવાનું અમારે તો. ચાલો બધા એ તો ખોટું છે. તમને તો એ સહેલું છે, એ તો બહુ તમારા માટે બહુ સહેલું પેપર એ. જરા કેવી રીતે સહેલું છે દાદાજી? એ તો તમે જો પૂછી જો મહેશાનંદજી, છે કે નહીં સહેલું? બોલો ને. આપો પુલિનાનંદજી, આપો. ચાલો આપો. બોલતો મોટેથી. સહેલું છે ને આપતો પુત્રો માટે તો. ચીકણી ફાઇલો ઓછી એટલે સહેલું ખરું. જેની એટલે કોણ? ચીકણી ફાઇલો ઓછી એટલે સહેલું ખરું. આપતા પુત્રોને નહીં તો તમને ચીકણી ફળાનું ક્યાં કહેવાય? ખરી સહેલું એટલે સહેલું છે. સહેલું જ છે ને કહેવાય. હા, એમને પપ્પા મમ્મી છે પણ નીકળ્યા હતા ઘેરથી ત્યાર પછી આજે એમાં ઘણો ફેર પડી ગયો. પડ્યો કે નહીં? સાચું બોલો. પડી ગયું. નીકળ્યા ત્યારે તમારે પપ્પા મમ્મીને તમારા માટે રહેતું હતું. તમારે આજે કેવું છે? બહુ ફેર પડી ગયો છે. તમારા માયજીને કેવું છે? કોને બોલો ને. સાવ એકદમ શું સારું છે? એ તો છૂટા થઈ ગયા છે. કેવું છે ને, હે હું એમનું કેવી રીતે કહું? લે મેં કેવું છું અરે સારાનું સારું. એ તો ચોખ્ખું કે છે. મેં તો આ બધા અને બધા મા બાપ કહે છે અમે સોંપી દીધા છે, બધા સોંપી દીધા છે. હા, ચંદનબેન આટલું બધું બસ કહે છે ને, જે જરા કહેવામાં જરા હવે તો બરોબર પાકું ખરું નહીં? માધવી શું કહે છે? બોલ. હું પૂછું નહીં એમને. ના, મારે પૂછવાની જરૂર નથી, હું જાણું ને. દાદાજી બધાની વચ્ચે નહીં પૂછવાનું. એવું છે દાદાજી. એની સામે જે દાદા ભગવાને કીધું છે કે તો પછી જગત અમારા પર આફરીન થવું જોઈએ, પણ એવું કઈ દેખાતું નથી. થયેલું જ છે ને બધા. જગત એટલે શું? જગત એટલે શું? આ તો ડાયરેક્ટ ઇક્વેશન છે. જગત એટલે આપણો સચ્ચિદાનંદ સ્વરૂપ, અને એ દેહ ઉપર આખું છળવાઈ જવું જોઈએ. એ જગત દેહ ઉપર આખું છવાઈ જવું જોઈએ. ત્યારે જગત. તો જગત રૂપાળું દેખાય નહીં તો કેમનું દેખાય? બધા જગત પછી આફરીન થાય કે ના થાય? દેહ ઉપર છવાઈ જવું એટલે શું દાદાજી? દીપકાનંદજી ઉપર છવાઈ જવું જોઈએ. સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જેટલા હું આ નથી એ બધા ઓલ ફેઝીસમાં થઈ બધી રીતે પેરેલલ બે હાથે સાથે સાથે. તો દીપકાનંદજી કેવા ખીલે ત્યાર પછી, અને પછી જગત બધા મહાત્માઓ કેટલા ખીલે? હે, કેટલા ખીલે? ખીલે. આપણે દાદાને જોઈને સાથે ખુશ થતા હતા. ગમે તે પરિસ્થિતિમાં જુઓ તમે એમને. હા, અદભુત. એવું છે. સાચી. આપણે જો તો હું જ છું એવું લાગે. પેલો ભેદ નથી લાગતો. બિલકુલ નહીં. આમ વડે તો નહીં લાગતો. પેલા થોડુંક અસર થાય પણ પછી ફાઇનલી એમ કહે કે નહીં એમ કરીને. એટલે એ પડઘો છે ને, આપના સ્ટેટનો એ પડઘો છે. આટલો મોટો એક્સિડન્ટ, આ બધું કેટલી કેટલી અવસ્થાઓ એમની, કશું જ નહીં. પણ છતાં પૂરા વ્યવહારમાં ત્યારે એવા છે. તો એટલે ઉઘાડું સચ્ચિદાનંદ સ્વરૂપ બધાને જોવા મળે ત્યારે રૂપારા પણ. એમ તો કઈ હોય રૂપારા પણ
આપણે એક વખત કીધું હતું કે અહંકારની શૂન્યતા એ રૂપાળાપણું છે. અહંકારની શૂન્યતા અહંકારનું રૂપારાપણું એને રૂપારાપણું કહેવાય, શૂન્યતાને ના કહેવાય. લઘુ વાળ. રૂપારાપણું કદરૂપાપણું નીકળતું જાય એમ રૂપારાપણું. એને જ આપ પેલું કાનપણ કહો છો. હા, શું તો એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ બધું સહજ કે છે ને, સહજ. હા. હા, વાળો વળે જેમ એમ આ નકારાત્મક કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સંજોગ, એ સંજોગ જેવી રીતે હોય એવી જ રીતે જ હોય. એ સંજોગને જરાય અનુરૂપ ના હોય એવું બને જ નહીં. કોઈ ગમે તેવો સંજોગ હોય, કેમ વાંધો હોય, શું વાંધો આવે? એ સંજોગ છે ને પેલું સંજોગ છે, પછી બે એક જ સ્વભાવને પછી ક્યાં વાંધો આવ્યો? વાંધો આવ્યો? પણ આ જીવતો સંજોગ એટલે એવું લાગે છે. જીવતો ના હોય તો કેવું રહે? શું છે? છોકરાઓના સંજોગ કેવા સરસ રહે છે, એમને અસરો કશી રહે છે કોઈ જાતની સંજોગોની, નાના છોકરાઓને? એવું છે, એવું બધું. એ આજ્ઞાધર્મની અસર. આજ્ઞાધર્મ એટલે સત્સંગ કરવાનો. હલો, ફરો, ખૂબ ફરો, 24 કલાકના બધો તમારો સ્વાધ્યાયના વખત સિવાયનો બધો જ ઉપયોગપૂર્વકનો સમય આમ જ ચાલી જાય. સિવાય કે થોડોક આહાર, આ થોડોક તે પછી મહાત્માઓના કંઈ ઉત્તરો આમ તેમ એવું બધું હોય, એવો થોડો સમય હોય. બધો દિવસના કેટલા સમય? બહુ ના હોય, 2, 4, 5 કલાક હોય. 2-3 કલાકની નિંદ્રા હોય, 16 કલાક બાકી રહ્યા. ઓછા પડે છે 16 અવર્સ, તો પછી ઓછા પડે. ત્યાર પછી દાદાજી આપણે જયારે જય સચ્ચિદાનંદ કહીએ છીએ, હા. કે જય સચ્ચિદાનંદ જયારે બી આપણે ભાવ થાય છે ત્યારે આપણે અંદર કેવો ભાવ રહેવો જોઈએ? જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રહેવો જોઈએ. એ વ્યવહારથી જય સચ્ચિદાનંદ કે રિયલ અર્થમાં જય સચ્ચિદાનંદ આપણે જોઈએ છે? એ સચ્ચિદાનંદમાં વ્યવહારથી, વ્યવહારના સંજોગ પ્રમાણે કોઈ પણ સામે કોઈ પણ હોય નિમિત્ત, એ નિમિત્તને કેવળ નિમિત્ત સ્વરૂપે આપણને, ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ મજા આવે. એ તો નહીં આવે, એ તો નહીં આવે. પણ એ આવા નિશ્ચેતન ચેતનવાળા સંજોગોમાં કેમ કરીને રહી શકે? નિશ્ચેતન ચેતનવાળા સંજોગોના એકબીજામાં હોવા પણ કેમ કરીને હોવું? સમજ્યું? જયારે જયારે આપણે જય સચ્ચિદાનંદ બોલીએ ત્યારે એવો ભાવ રાખવો એ તો કે આપણે હા, નિમિત્ત જ જોઈએ છે અને જુદાપણું રહેવાય, અનુભવાય. હા, એ તો છે જ ને. સચ્ચિદાનંદનો વ્યવહાર જ એ છે આખો. બહુ સ્પોન્ટેનિયસ વ્યવહાર છે. તો સ્પોન્ટેનિયસ કેવો? એકદમ તત્ક્ષણ સચ્ચિદાનંદ. સંજોગની અસરની અંદર એટલું એ, પણ અસર પેલી ચાલુ હોય ત્યાં એ જરાક એટલું ના હોય, એટલું બને. સંજોગ તો બિલકુલ વિતરાગ છે. એમનો સ્વભાવ જ એવો છે કે એમને એમના સંયોગીપણામાંથી છૂટવું છે. બોલો. સૌથી પહેલો સંજોગ આપણો આજે થયો તે એમના સંયોગીપણામાંનો વિયોગ થઈ જાય, એ એમનો ભાવ છે. કયું સંયોગીપણું? કે વિભાવનું સંયોગીપણું થયું છે એમના સંયોગમાં, એમની સાથે, એમાંથી છૂટી જાય. કયું? પોતે સ્વભાવ છે. એટલે દરઅસલ એના ગુણ સ્વરૂપ જ્યારે હોય છે ત્યારે તો બહુ મજાનું હોય.
બહુ સુંદર હોય અને એ આખું શરીર નિશ્ચેતન ચેતન સ્વરૂપે એવા સ્વરૂપે પરિણમી શકે છે. આ એની ચરમ અવસ્થા. અજ્ઞ શક્તિ જ્યારે ખુલ્લી થઈ હા, ચરમ અવસ્થા કહેવાય એની. પણ આવું એને આપણે આઈડિયલી જુઓ તો કે પણ આ બનવું મુશ્કેલ છે. બનવું બહુ મુશ્કેલ, ઘણું મુશ્કેલ. એ કેવળ જ્ઞાન વખતે જ જ્યાં છેલ્લા અવતારમાં ત્યારે બધું હોય, બધું જ ખલાસ થઈ જાય ત્યારે જ કેવળ સમય, બાકી ના થાય. સમજાયું? ત્યાં સિવાય કેવળ જ્ઞાન કેવળ સ્વરૂપ ના થાય, કોઈ દિવસ ન થાય, ખુલ્લું થાય જ નહીં પ્રગટ. સંયોગ માત્ર વિયોગી સ્વભાવના છે, અર્થાત સંયોગ માત્ર મુક્તિ અપાવવા માટે જ છે આપણને. એટલે દરેકને વ્યક્તિગત રીતે સંયોગ માત્ર એ જે તે વ્યક્તિ માટે એને જે બંધન સ્વરૂપ જેવું લાગે છે, જેટલા સ્વરૂપે જેવી રીતે અંતરથી બહારથી કોઈ પણ રીતે, એ બધામાં એને છોડાવવા માટે જ છે. અને સામું આપણને પ્રત્યક્ષ થાય છે એ કારણથી જ મુક્ત કરાવવા માટે. મુક્ત કરાવવા માટે એટલે કે આપણે બંધાયેલા છીએ. શું? એટલે સંજોગમાંથી એ વિયોગ સ્વરૂપ થતી વખતે આપણે એટલું સહજપણું આપણું ખુલ્લું થતું જાય છે. જો આપણે યથાર્થ આજ્ઞા ધર્મથી હઈએ તો. શું કહ્યું? તેટલું જ આપણું થઈ જાય, બને છે તો એટલી સહજતા ખુલ્લી થઈ જાય. એ પૂતગલમાં બને છે કે સહજતા સુધી જઈ શકાય, સહજતા સુધી આ કાળમાં. એ સહજતા અને સરળતા બધા એક શબ્દો, મન વાણી કાયાના. એટલે આ કાળમાં આમાં આપણા બહારનું બધું માર્ક વગરનું દેખાતું હોય, પણ અંદર આવું બધું થતું જાય મહાત્માઓને. એટલે મહાત્માઓનું બે અંદરનું જુદું છે. એટલે કહ્યું ને દાદાએ કે મહાત્માઓને બહારથી માપશો નહીં, કોઈ બહારથી માપશો નહીં. જે અંદરથી જોતા ના આવડે તો જોવાનો અભ્યાસ કેળવજો, જરૂરનું છે. દ્રષ્ટિ જેની પાસે છે એને કેળવવો સારો, અને ના હોય તેને પણ શુદ્ધાત્મ દ્રષ્ટિ કેળવવી તમારા હિતની વાત છે. શુદ્ધાત્મ દ્રષ્ટિ કેળવવી તો દરેકને પોતાના જ હિતની વાત છે. પણ મહાત્મા હોય બહુ સુંદર. શું કહ્યું? એ બધો સ્વાધ્યાય કરવાનો છે. હા, એ તો છે જ ને, સ્વાધ્યાય બધી જ રીતે. હા, બધી જ રીતે. એટલે દાદાએ કહ્યું સામાયિક કરો, પ્રેક્ટિસ. શું કહ્યું? હંસની દ્રષ્ટિ કામ જ કરે ને. હંસની દ્રષ્ટિથી શું? બીજામાં હા, એ પ્રજ્ઞા તો ચેતવે જ છે. એ પ્રજ્ઞા આખું રિલેટિવ ભાગમાં શુદ્ધાત્માના પક્ષે ચેતવનારી શક્તિ છે. શુદ્ધાત્મા થયા પછીની શક્તિ છે. એ પહેલાં કોઈ દિવસ પ્રજ્ઞા શક્તિ હોઈ શકે જ નહીં, ક્યારેય પણ ના હોય. શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થતી નથી. શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થવું એટલે નિશંકપણે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થવું. એ સંપૂર્ણ સર્વાંગ, એ નિશંકપણે. એવી રીતે છે. શું બીજું કહો? શું તારું નામ? હે? પ્રેમલ. તું શામાં આવ્યો? બાર સાયન્સમાં આવી ગયો? વાહ વાહ, તારો અવાજ બહુ સુંદર થઈ ગયો. તું નજીક રાખ, અવાજ સરસ થયો તારો. હા,
મંદિરમાં તું બહુ કામમાં લાગી, સત્સંગમાં. હા, કામમાં લાગીશ. આનું રહી ગયું હતું દાદા. એસએમજી, હા, એસએમજીનું રહી ગયું છે. આપણે આટલું લઈ લઈએ. ચાલો આજે ત્યાં આપણા કિલનપુરીમાં આપેલું તે રહી ગયું તો આજે કાઢીએ એને. ચાલો. અને આ એક બીજું રીટાબેન, એ તો થઈ ગયું છે. જૂનું છે દાદા. હા, એ તો થઈ ગયેલું. જવાનું ના હમણાં આપણે આ સૂર્યકાંતભાઈ મહાત્મા, એમને આ શ્રેણી નંબર 19 અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી સૂત્રો કાઢ્યા છે તે જોઈએ. 4-5 છે. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓમ હ્રીમ દાદા ભગવાન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. પહેલું સૂત્ર નંબર 61 છે, 61. બધા જ 19માંથી કાઢ્યા છે એમને. ભાવ કોઈ દિવસ શબ્દના પ્રયોગમાં આવી શકતો નથી. એ વ્યવહારાત્મક છે જ નહીં. એટલે ભાવની સૂક્ષ્મતા કોઈ પામી શકતું જ નથી. શું કહ્યું? આમાં ભાવ શબ્દ પર ખાસ ભાર મૂક્યો છે. ભાવ શબ્દ પર એ ઇન્ટરવેટેડ કોમામાં મૂક્યો છે. આપણે સામાન્યપણે વાતમાં, ધર્મની વાતમાં, ચર્ચામાં, જૈન દર્શનમાં પણ ભાવ ઉપર બહુ ઘણું કહેવાય છે. અને ભાવ શબ્દ તો આમે પણ બધાને ઘણો ઉપયોગમાં લેવાય છે. ભાવ, એ રીતે આ ભાવ બહુ અગત્યનો શબ્દ છે. એટલે એક શબ્દના પ્રયોગમાં આવી શકતો નથી. અને આમ સમજી શકાય એવું વસ્તુ છે. એ વ્યવહારાત્મક છે જ નહીં. એટલે ભાવની સૂક્ષ્મતા કોઈ પામી શકતું જ નથી. આપણે ઘણી વખત કહીએ છીએ ને, પણ મારા ભાવમાં હતું ને ભાઈ, હું ભાવથી કહું છું. નથી કહેતા આપણે? એવું બોલીએ એટલે જ આપણે એટલું કાચું. બહુ સંભાળવું શબ્દમાં આવ્યું ત્યાંથી સમજી લેજો. કોઈ દિવસ એ સ્ટેજ પર આવી જવાનું. સમજણ એ સ્ટેજ પર આવી જવી જોઈએ. દાદાજી ભાવ પ્રમાણે ન થાય ત્યારે તે બોલવાનું થાય. સમજણ ત્યાં સુધી આવી જવી જોઈએ. સમજણ ક્યારે પણ જીવ ઉપર ના આવી શકે. શું કે છે માધવીબેન? શું કે છે? સાચું કે ને? હવે હા, તું શું કે છે? તને શું લાગે છે? તું સમજ્યો? તું સમજણ આપણને સમજ છે ને, સમજ પડે ને, એ પડેલી સમજ અંદર આપણને પડેલી સમજ આજ્ઞા ધર્મ પર પડેલી હોય ને, કે વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રેમલ છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું. એ જેટલું પાકું તો થઈ ગયેલું હોય ને, એ પાકું થયેલો ભાગ બધો સમજપૂર્વક ન થયો. તમે સમજાયું કે નહીં? એટલે એ સમજ જે છે, એ સમજમાં પણ ક્યારે કોઈ પણ સંજોગોમાં મોઢા પર નહીં આવવી જોઈએ. શબ્દમાં પ્રયોગમાં આવી ગઈ ત્યાં એટલું થોડું કાચું રહ્યું. જાગૃતિ એ પ્રતિક્રમણ માગે તો સમજાયું. ત્યાર પછી જે, કારણ કે શબ્દાતીત છે ને બધું. આ તો અનુભવ શબ્દાતીત છે. શું કહ્યું? અનુભવ ખાસ એ રીતે છે આમાં. એ જે ને ભાવ, અહીંયા ભાવ એના માટે જ કહીએ છીએ. એ તો જ્ઞાન સમજ તો એમ આવે જ નહીં ને, આજ્ઞાધર્મથી છે. હા, એ જ તો, એ જ. એટલે ભાવ શબ્દનો પ્રયોગ બહુ થાય છે ને,
પણ એ વ્યવહારથી થાય છે એમ કહેવા માંગુ છું, એમ કહેવાનું. એટલે વ્યવહારથી થાય ખોટું નથી, ક્રમ માર્ગમાં છે, પરંતુ આજે ક્રમ માર્ગ પણ આજે એના પ્રકાશમાં જો સરખી રીતે મુકાય તો આજે બધાને સરખો કામ લાગે. આપ સમજ્યા? મૂકી શકાય ને. આ નવ કલમો શું કરે છે? ના પણ તો ભાઈ શું કરવાનું? તો અક્રમ વિજ્ઞાન શાને માટે છે? શાને માટે છે વિજ્ઞાન? શાને માટે હોય? સમજાવવા માટે. ના, એ વાડા એક તમે કેમ માનો છો ધર્મના વાડા છે? તમારે હોવું જ ના ઘટે, પણ વિજ્ઞાન છે ને, અક્રમ. એમાં તો કશું વાડા જ નથી ને. તો ભાઈલીમ કરવું પડશે તમારે. ભાઈલીથી પ્રયોગ લો. ના પણ એટલે અંદર રાખવા જ નહીં. એટલે જ કહું છું ના, મોઢા પર શબ્દ જ ના આવવો જોઈએ આપણે. સમજે? અને આવે તો કેવો આવે કે એ નાટકી હોય. ના, એ વાત સાચી, પણ ભાઈલીમાં હોય ત્યારે સત્સંગ કરો તારે. હા, મહેશ આનંદજી કહે છે કે કરવાનું તમારે. તમે નથી કહેતા એમને? ના કહો છો? એમને સોંપ્યું છે ને? એમને લઈ જાય છે. ભાઈલી સંભાળો જરાક બરોબરનું. હે, હજુ એરિયા તો છે કે ટીપી સ્કીમ બહુ લાંબા સુધી ગઈ. કાલે બીબીમ લઈ ગયા. બધું લાંબુ મોટો રસ્તો થઈ ગયો છે તમારો તો. ત્યાંથી પાદરાનો રસ્તો થઈ ગયો. કેટલું બધું થયું, ઘણું થયું. સમજાવે બધાને, સત્સંગ કરતા નથી. એરિયા ઘણો મોટો છે. સમજ પડે. વચમાં પણ જતા રહો ત્યાં આગળ. ના, તમે નહીં કરો? સમજાવે. એ તો વાત સાચી. એમને લઈ જવાના, મુખ્ય એમને લઈ જ જવાના. પણ કોઈક વખતે ના આવી શક્યા હોય તો આપણે પછી સત્સંગ એમની આજ્ઞા લઈને કરવાનો. આપણે આજ્ઞા લેવાની. એટલે આપણે તો સેફ. ચાલો, બીજું સૂત્ર 74. સતયુગી એટલે સત્કાળ લક્ષણી. સતયુગી એટલે સતકાળ લક્ષણી. સતકાળ એટલે નિશ્ચય કાળ. મહાત્મા હંમેશા સતયુગી જ હોય, કારણ કે ઇનર વિઝનથી એ સત્પુરુષ કાળથી મુક્ત છે. કારણ કે ઇનર વિઝનથી એ સત્પુરુષ કાળથી મુક્ત છે. દિલીપભાઈ સમજાય છે ને? બહુ ગંભીર છે અને સમજાયું જ પાછું. સતયુગી, આ સત્કાળ. આમ વ્યવહારથી કહેવાય છે. નીકળો નીકળો નીકળો, એનો ટાઈમ થાય, જવું પડે. બરોબર છે ને? સતયુગી સરકાર સમજાઈ ગયું ને? શું? હે? શાના? સત્કાળ લક્ષણ. સત્કાળ લક્ષણ. સતયુગી એટલે સત્કાર લક્ષણી. સતયુગી એટલે સત્કાર લક્ષણી. સતયુગી એટલે કે આ મન વચન કાયાનો જે યોગ છે તે શુદ્ધ આત્મ દ્રષ્ટિ સાથે, શુદ્ધાત્મા સાથેનો યોગ છે. સત સ્વરૂપ શુદ્ધાત્મા સાથેનો સત સ્વરૂપ એ સત્પુરુષ. અને જેમનો યોગ છે એવા એ યુગી જ કે છે ને, પણ એ યોગને કારણે આ શુદ્ધાત્મા દ્રષ્ટિથી એ સતયુગી છે, એ શુદ્ધાત્મા યોગી છે. શું છે? હા, શુદ્ધાત્મા યોગી છે. સમજાયું ને? એટલે એમને શાસ્ત્રમાં સુજાણ યોગી કહ્યું. શું કહ્યું? સુજાણ યોગી.
યોગશાસ્ત્રમાં સુજાણ દેહ સાથે છે, માટે દેહના બધા અને વ્યવહારના બધા સંજોગોમાં એ સારી રીતે પોતાને સત સ્વરૂપે જાણનારા, વ્યવહારમાં રહીને પણ. સમજાયું ને? સતયુગી એટલે સત્કાર લક્ષણી. સત્કાર એટલે કે આપણે પેલા સતયુગી સત્કાર એવી રીતે સમજીએ છીએ, એવી રીતે નહીં. સત્કાર એટલે શું કે આપણો જાણવાનો સ્વભાવ. હવે દેહ સાથે છે એટલે દેહ એ પેલા કાળ જોડે સંલગ્ન છે, યુગોના કાળ જોડે છે કે નહીં? એવું છે આમાં. ખ્યાલ આવ્યો ને? એટલે આજનો આવો બહારનો દેહ પણ અંદરથી આવી રીતે છે. બહુ સમજાયું? એટલે કળિયુગમાં સતયુગી કવિરાજે ગાયું છે. આ તો દાદાનો પણ ઉલ્લેખ છે. સમજાયું ને? એવું છે. આ નિશ્ચયકાર એને કહો. કયો? એટલે એ સત જ નિશ્ચય, સત્પુરુષ. નિશ્ચય શબ્દ સ્વભાવમાં જ જાય, બંને સ્વભાવમાં જાય. અને કાળ પણ સ્વભાવમાં. નિશ્ચયકાર જે છે કાળાનું સ્વરૂપે છે. કાળાનું સ્વરૂપ એટલે સમયવર્તી સ્વરૂપમાં જે જાય છે તે એક અણુ, પરમાણુ અને એ પ્રમાણેના અને સમય, આ બધું એક સાથે થઈ જાય ત્યારે એ કેવું જ્ઞાન ખુલ્લું થાય છે. એનું નથી થતું. એક સમય, એક પરમાણુ, એક પ્રદેશ આત્માનો, અનંત પ્રદેશો. સમજાયું? આ પ્રદેશે પાછું આવું અનંત છે. પાછું એટલું બધું છે. એટલે સતયુગી એટલે સત્કાળ. સમજાયું ને? ત્યાં સંભાવ નિકાલમાં તો મોટા ભાગે બધું જ આપણે માથું ઓરીને આ બધું વાર ઓળી જાય છે ને એવું થઈ જવાનું. એટલે ચિંતા ના કરશો, ગણવા બેસશો જ નહીં. બસ આપણે આ વ્યવહાર સંભાવ નિકાલ આમ બેસી જ જજો. બધું મોટા ભાગનું 70-75% તમારું સાથ થઈ જવાનું છે આ જ ભાવમાં. જો તમે સિન્સિયરલી આજ્ઞાધર્મથી બરોબર રહ્યા તો આ લાઈફ આખી આ લાઈફ સંભાળી જાણજો તો આગળનું તમારું કોઈ નામ દેનાર નથી. પછી તમારા હાથમાં ચરમ શરીર, કારણ કે એ ચરમ શરીર તૈયાર થઈ ગયું. સમજાય છે? હા, એ તૈયાર થયું એનું જ એ કામ છે કે સતયુગી. સૂત્ર 83 એક નંબરની ફાઇલની બહાર ભૂલ જોવાનો આપણો રાઈટ કે હક છે જ નહીં. આ મૂળભૂત રીતે હક નથી એ કોઈ જાણતું જ નથી. ઉઘાડી આંખે દેખાય તોય નહીં, કાને સંભળાય તોય નહીં. પણ હવે કેમનું પોસાય? આ જ મુશ્કેલી છે. કાન આજ તકલીફ કરે છે ને બધી. બહાર ભૂલ જોવાનો હક છે જ નહીં. સિદ્ધાંત એ કે છે અને સંયોગ પણ એ જ બૂમા બૂમ કરી મૂકે છે. મારું આવવા પડું જ તમારે છોડાવવા માટે છે. તમે છૂટો છો, તમે છૂટો. હવે શાના માટે બંધા જકડી રહો છો? તો એ પાછળ ના આવું છે. આગળ 101 ફાઇલોનો સંભાવ નિકાલમાં આપણે કરતા નથી બનતા. પરિગ્રહથી છૂટતા જઈએ છીએ. ત્યાં આગળ વ્યવસ્થિત કરતા છે. આપણે કોઈ ક્રિયાના કરતા નથી બનતા. ફાઇલોનો સંભાવ નિકાલનું આટલી બધી આ
આ જ્ઞાનની કિંમત છે. ફાઇલોનો સંભાળ નિકાલ. એટલી જ આમ ફાઇલ શબ્દ જ આપણો એટલો બધો સજ્જડ બેસી જાય અંદર, અને નિકાલ બેસી જ જવો જોઈએ. તો બેસો જ છે બધો મહાત્મા, બેઠે છે જ આમ તો, સમજો. પણ હલાઈ નાખવાવાળા સંજોગોમાં એ ધીમે ધીમે એવા પ્રસંગોમાં આપણને પ્રેક્ટિસ પડતી જાય તો કંઈ આપણા બોલાયેલા આવે નહીં હલાવાના સંજોગો, કારણ કે કોઈને ગમતા નથી. તે વખતના સંજોગોનું રિપીટેશન કોઈને જરા પણ ગમે નહીં, કોઈને ના ગમે. એ ચાલુ સંજોગોમાં પણ નથી ગમતું. કેટલી બધી ઊંચી નીચી સ્થિતિ થઈ જાય છે. તો દાદાજી એવામાં તૈયારી સ્વરૂપે કેવી રીતે રહેવું? એવા માટે આ તૈયારી ફાઇલ છે, નિકાલ છે. આપણે શામા માટે ફાઇલ છે નિકાલ નહીં, સંજોગ છે, પ્રાપ્ત સંજોગ, પ્રાપ્ત સંજોગ, પ્રાપ્ત સંજોગ નિમિત્ત, ને બસ બીજું કશું જ નહીં. આપણે ફાઇલ શબ્દ જ આપણે મુખ્ય છે. એ બહુ મોટી વસ્તુ છે. આપણે ઘરમાં રહ્યા સગાઈઓથી સંબંધોથી છીએ, છતાં પણ રહી શકાય ને. આમાંથી તો ઘરના સંબંધો આજે બહુ આદર્શ બને છે આપણા બધા, અને આદર્શ વ્યવહાર બને છે આપણો. બોલો, જે બની શકે નહીં આ કળિયુગમાં, શક્ય જ નથી. છોકરાઓ મોટા થયા હોય, આ હોય તે હોય, ઘરના સંબંધો હોય, કુટુંબના હોય, પરિવારના હોય, મિત્ર હોય, કંઈનું હોય, ધંધાના હોય, કંઈનું કંઈ હોય. તો જ્યાં ત્યાં હોય, વેપારમાં હોય, અહીંયા ફરીએ ત્યાં ફરીએ, અને રસ્તે હાલતા ચાલતા પણ હોય. એ તો બસમાં જતા હોય તો એ હોય, કચકચ થાય ના થાય, પણ પછી વ્યવસ્થિતતા છે. સંભાવિકા. પછી સૂત્ર 72 ઓપિનિયન ફ્રી એને સામાન્ય ઉપયોગ કયો? બહુ સુંદર આ 6 શબ્દો છે. ઓપિનિયન ફ્રી એને સામાન્ય ઉપયોગ કયો? સામાન્ય ઉપયોગ એટલે આપણે વ્યવહારથી રહીએ, એટલે સવાર નિંદ્રામાંથી જાગીએ તે રાત્રે નિંદ્રામાં જઈએ ત્યાં સુધી બધો જ ઉપયોગ તો રહેવાનો જ ને. નિંદ્રામાંથી જાગી ગયા એટલે બધું જ દિવસની ક્રિયાઓ ચાલુ થઈ જવાની બધી. એ બધો વ્યવહાર ચાલવાનો. એમાં હાલતા ચાલતા પડતા જરૂર ના હોય તો એ આપણે જોજો તમે, મોટા ભાગનું બોલવાનું ના હોય તો પણ આપણે બોલ્યા વગર જરૂર ચાલ્યા કરે. કારણ કે ઘર અને ઘરનો સંસાર જેવો છે કે બોલ્યા વગર તો કેવું ઘર તો ચાલે? તો ગમતું હશે કે મૂગા બેહી રહેવાનું કે છે. ઘણા એવો સ્વભાવ હોય, કોઈ શું કરે. અશોકભાઈ એવું થાય? હજુ ને એમને ઘણો ઓછામાં સ્વભાવ છે, બહુ ઓછો. એને બી આપણે સંયોગ જ ગણી લેવાનો ને. હે, બોલ્યા કરીએ એને બી સંયોગ જ ગણી લેવાનો ને. બધું સંયોગ જ છે ને, સંયોગ છે, પરંતુ ઓપિનિયન ફ્રી. એ જો નાટકીય હોય ને તો બહુ આનંદ આવે બધું, પણ એવું નાટકીય તરફ જતું જાય તો બહુ સારું. નાટકીય તરફ તો છોકરાઓને જોજો કે એવું નાટકીય હોય બધું. એમને બોલવાનું હોય છે જ ને બધું, પણ નાટકીય જ હોય છે. જોજો તમે, એ ઝઘડતા હોય તો પણ નાટકીય, એ લાંબુ નહીં ચાલે. નાટકીય છે કે ઓપિનિયન વાળું છે એમાં ખબર? ચિકાસ અસર ચાલે. હા હા, ઓકે. આપણે જે કહીએ છીએ કે એક તારી ચિકાસ, બે તારી. હે, આપણે
જલેબી એવું નથી જાણતો તમે? અરે શું થાય એક વાર બને જોજો. હવે ખબર પડી ગઈ. અમે આમ કહીએ કે હું કહું કે આ મને એવું લાગે છે, મને એવું લાગે છે કે મને એમ કે આમ હતું. હા ઘડી એ ઘડી જ આ બધું હા થયું. પાછળ પકડી રાખીએ તો બધું એ જ ને થાય. બરાબર. બોલ્યા પછી અસર જ ના જોઈએ. એક વખત બોલ્યા પછી બીજી વખત તો બહુ માઇલ્ડ થઈ જાય જસ્ટ, પછી ત્રીજું ફળ જ નહીં આવે. આ રટકણ તો બહુ વાગે. એ તો વાત તો હે હા તમે એક બીજું આપ્યું ના કશું નથી. આ આપણે થઈ ગયું બધું. આ ના એ ઓપિનિયન નથી, એ ઓપિનિયન નથી, એ ડિસ્ચાર્જ અહંકારની ચિકાસ છે. એટલે પોતાપણા લીધે એવું રહ્યા કરે છે. મારી વાત સમજાય છે? એટલે સામાન્ય ઉપયોગ રહી શકતો નથી. સામાન્ય ઉપયોગ એટલે નિમિત્ત અને નૈમિત્તિકપણું એ જ પ્રમાણે હોવું જોઈએ તમારે. ખલાસ થઈ ગયું પછી એ જ અનુભવ છે ને આખો. અને રહી શકાય, સરસ છે. જો ઘરમાં જ રહેવાય. વ્યવહાર સાથે મોક્ષ, વ્યવહાર સાથે મોક્ષ. એના માટે ઊભું ના કરાય કે સંજોગ કે તમે ચલો મારે નાટક કરવું છે એટલે બધા કરો, મને નાટક કરાવડાવો. કેવી રીતે થાય? એવું ના થાય. વ્યવહાર સાથે મોક્ષ એટલે ઘર સાથે મોક્ષ. બધા જ આ વ્યવહાર એટલે શરીર છે એટલે શું થાય? તમે ગમે ત્યાં ફરશો તો વ્યવહાર તો ઊભો છે જ ને બધો. આ શું છે? કોનું છે આ? સ્વાતિબેન. સારું. ભાવ કર્મ. ભ એટલે પ્રકાશ સૂચક અને જ્ઞ એટલે પ્રકાશ સૂચક. એ બે પ્રકાશ સૂચક કયું છે એ જ સમજવું છે. કોણ સ્વાતિબેન કહી ગઈ? અહીંયા તે સમજવું છે. આપણે વાત નીકળી હતી ને, તમે સમજ્યા નતા? ના એટલે એવો મોટેથી બોલો. તમે સમજ્યા નતા? થોડો ઘણો ખ્યાલ આવે. હા, આ જ્ઞ શબ્દ છે ને આપણા આલ્ફાબેટમાં બહુ મજાનો છે. એ પ્રકાશનો સૂચક છે. એટલે જ્ઞાન, જ્ઞાન એ પ્રકાશ છે. હવે સમજાયું? જ્ઞાન, જ્ઞાન. અને ભાવ પણ એવી રીતે, એટલે ભાવ, એટલે ભાવ એ જ્ઞાન ઉપર જાય છે. હવે સમજાયું? ભાવ સત્તાની વાત ના કરી હમણાં આપણે સૂત્રમાં? નો પર્યાય ભાવ એટલે આપણો જ્ઞાનનો સ્વભાવ, એટલે જ્ઞાન પર્યાય સ્વભાવ. સમજાયું ને? હવે ભાનુ શબ્દ વાપરીએ છીએ સૂર્યનારાયણ માટે. ભગવાન. શું કહ્યું? ભગ પ્રકાશ છે. ભગ નામના એટલે પ્રકાશમય, જે ગુણો પ્રકાશ કરનારા છે એવા પ્રકાશના ગુણો, એવા એ ગુણો જેમ જેમ વ્યક્ત થતા જાય એટલું ભગવતપણું ખુલ્લું થતું જાય. બાદર ખસશે તેમ એનો પ્રકાશ બહાર આવતો જાય. એવી રીતે છે. હવે સમજાયું? એવી રીતે છે આ બે. એટલે ભાવ શબ્દ ત્યાં છે. ભનો અર્થ જે એના પરથી ભાવ આવ્યું એટલે કે એ હાજરી સૂચક શબ્દ છે. શું છે? એવર પ્રેઝન્સ. એવર પ્રેઝન્સ એ હોય નહીં. અને આ જગત જે દેખાય છે તે હું દેખીતું જગત કોઈ સંજોગોમાં હોઈ શકે નહીં. હવે સમજે? બસ. એટલે બધું એના વગર ગેરહાજર હોય. એ હાજર તો બધું હાજર. એ ગેરહાજર બધું ગેરહાજર. હાજર વગર બધું ગેરહાજર. ભાવાત્મક
જવાનું ભાવાતીત બેસ બેસો. એ તો વ્યવહારમાં જ ને તો ભાવાતીત તો થવાય જ નહીં ને. ના એ વ્યવહારથી વાત કરી, એ વ્યવહાર- એ વ્યવહારમાં, એ ભાવ પેલો વ્યવહારમાં લઈ જવાનો, વ્યવહાર ભાવની વાત છે. વ્યવહાર ભાવ, વ્યવહાર આત્માની. પ્રકાશની હાજરીમાં પૂતગલમાં ઊભા થતા સ્પંદનો અજ્ઞાન દશામાં, ટાઈમ થયો ને, હા બસ આટલું બતાવી દઈએ. થતા સ્પંદનો અજ્ઞાન દશામાં વરાળ પાણી અને ધીરે ધીરે બરફ સ્વરૂપે પરિણમતા જાય. આ શાના માટે છે? આવું આવું બધું દાદાજી ચરણ વિધિ કરતી હતી ને હું હા, ત્યારે એ વખતે આવું બધું બોલો બોલો. આવું બધું મનમાં ઉદ્ભવ્યું હતું ના, દાદાજી. તમારે જરૂર નથી આવે. તમારે અજ્ઞાન દશામાં તો અજ્ઞાન દશા છે નહીં, પછી ક્યાં વાત? સમજાય છે ને? એવું ના હોય એટલે તમારે આ વાત ના હોય. એટલે હવે તો આપણે સંભાળ નિકાલના ફાઇલ સિવાય બીજું કશું જ નથી હોતું. સમજાયું? હા. એટલે આ વાત તમારે બીજું વિચારવાનું ના હોય ચરણવિધિમાં. દાદાના ચરણવિધિમાં તો ફક્ત 2 દ્રષ્ટિ જ બાકી થતી જશે, અને આત્માના ગુણો અને પૂતગલના ગુણો 2 નોખા થતા જશે. એવું જ થશે. હું શું છે ને હું શું નથી. દાદાના જ્ઞાન થકી ભાવ કર્મ બંધ થાય. બધા જ કર્મો બંધ થઈ જાય છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી જ આપણે બધા કર્મોથી છૂટીએ છીએ. સમજાય છે? પણ એ સમજાતું નથી ને, કૃપાથી છે એટલા માટે. પણ દ્રવ્ય કર્મ અને નો કર્મથી જે છૂટીએ છીએ ત્યાં આગળ એમાં અહંકાર ને મમતાથી છૂટીએ છીએ. શું કહ્યું? એ ભાગથી છૂટીએ છીએ. એ સિવાયનો ભાગ રહ્યો એટલો બાકી રહ્યો એ આપણે ફાઇલોના સંભાળ નિકાલમાં જાય છે પાછો. એ જાણતા નથી. એ પેલું બરફ થઈ ગયેલું કહીએ છીએ તે. સમજાયું? પાણીવાળું પણ ઉડી જાય છે અમુક, પણ રહે છે પાછું. ઉડી જાય પણ રહે. જો બધું ના ઉડે, ઉડે ઘણું ખરું પણ એ રહે. તે હોય એ બધું એમ જ જાય. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ભૂલો કહેવાય છે બધી એમાં હોય. સ્થૂળ એટલે કે 5 ઇન્દ્રિયોથી થતી ભૂલો બધી, એ બધી પાણીવાળી જ કહેવાય, પાણીના ભાગમાં જ જાય. પણ એ ઉડી ગઈ છે આમ તો, એટલે દ્રવ્યકર્મ ઉડેલું છે એમાં ગઈ છે. સમજ? પણ એટલે આપણે હવે આ સ્વાધ્યાયમાં એ પ્રમાણે જરા સમય કાઢીને એ બધું ઉપયોગપૂર્વક રહેવું જોઈએ કે નહીં? આપણે પોતાના માટે, પોતાના હિતમાં સવારમાં ઉઠીએ, વહેલા ઉઠીએ, 15 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ બેસીએ ને કરી કાઢી લઈએ સમય. એવું કરવું પડે. કરવું પડે ના કરવું પડે? હા. દાદાના જ્ઞાન થકી ભાવકર્મ બંધ થાય. પોતે પોતાના દરઅસલ સ્વરૂપમાં ઊભા થતા સ્પંદનો જ્ઞાતા થાય. લાઇન ઓફ ડિમાર્કેશનને કારણે આ સ્પંદનોમાં ક્યારેય ભરી જ ન શકે. આવું જ થાય છે, એ જણાય છે. બહુ સરસ કહેવાય, બહુ સારું કહેવાય. બસ આ થઈ ગયું. ચાલો, હું એક જ સમયે સ્વમાં અને અવસ્થામાં હોઉં છું. આ અનુભવ હોવો ઘટે. દાદા શક્તિ આપો. હું એક જ સમયે સ્વમાં, એક જ સમયે. સમય શબ્દ વાપરવાની જરૂર નથી, આપણે હવે ક્ષણ વાપરવી. શું ત્યાં? હા હા, એટલે ક્ષણ. જાઓ જાઓ. દાદાજી બીજું એક પૂછવું હતું કે આપણે મનની ગાંઠો ફૂટે છે ને જ્યારે, તો અમુક આપણે દાદાનું કંઈક વાંચતા હોઈએ સત સાહિત્ય આવું, તો એ વખતે ગાંઠો ફૂટે એ વખતે આપણે એવું કહીએ પણ એ વખતે કે હમણાં નહીં પછી. આ સ્વાતિબેન તમારી. હા, અને હમણાં નહીં આવો તમે, પછી હમણાં મને આ. હા, એ વાત સાચી. એવું કહી શકો, એવું કહી શકીએ ચોક્કસ. એ પ્રજ્ઞા કહે છે. એ પ્રજ્ઞા આપણને એ ચેતવે છે. એટલે આપણે એ પ્રમાણે શુદ્ધાત્માના પક્ષમાં આપણે બોલીએ છીએ. સમજાય છે? હા, એને શુદ્ધ ભાષા કહેવાય છે. એટલે આમાં ટાઈમિંગમાં દાદાજી આપણે કંઈક ના ને, એમાં ટાઈમિંગ તો થોડુંક એક પછી એક થાય કે ગમે ત્યારે થાય. તરત થાય તો બહુ સરસ. ધીમે ધીમે એવું થશે કે તરત જે ગાંઠ ફૂટે ને એવું કહેવાનું બનશે.
હા. પણ આસ્તે આસ્તે બને, એકદમ ના બને. ના એટલે એ વખતે આપણે દાદા ટાઈમિંગ ના એટલે કાળ પરમાણુ ના એમાં કશું કઈ દખલ નહીં કહેવાય જેને ના 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 જરાય નહીં, જરાય નહીં. એ તો પુરુષાર્થ છે, પુરુષાર્થ. જાઓ જાઓ, ચાલો. નમો વિતરાગાય.